મનીષા ઠેસે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે। અમદાવાદ શહેરમાં 2 દિવસ પહેલા 2 દિવસ સુધી જ વરસાદી માહોલ રહ્યો। એમાં ક્યાંક 1 ઇંચથી લઈ 6-7 ઇંચ સુધીનો અલગ અલગ વિસ્તારમાં વરસાદ થયો, પરંતુ જે વિસ્તાર એવા હતા કે ત્યાં ઓછો વરસાદ થયો ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ અને 24 થી 48 કલાકનો સમય ઘણી જગ્યાએ એવો હતો કે ત્યાં પાણી ઓસરતા જ નથી અને જેના કારણે રહીશોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે। રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસી ગયા છે, ઘણા બધા ઘરોમાં પાણી ઘૂસ્યા હોવાના દ્રશ્યો સામે આવતા હોય છે અને જે બજારો શેરીઓ કહો એ પાણીથી ભરાયેલી છે। ગોઠણ સમા પાણીના કારણે નોકરી ધંધાથી જતા લોકો પરેશાન થઈ રહ્યા છે, શાળાએ જતા બાળકોને પરેશાની થઈ રહી છે। ભરાયેલા પાણીને કારણે ક્યાંક ને ક્યાંક રોગચાળાની દહેશત પણ લોકો હવે કોર્પોરેશન દ્વારા જે દાવાઓ કરવામાં આવે છે કે પાણીના નિકાલની કરવામાં આવી છે, પ્રી મોન્સૂન કામગીરી જે છે એ સંપૂર્ણ રીતે આ વખતે કરવામાં આવી છે। આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે અમદાવાદના જે અમુક વિસ્તારમાં પાણી ભરાતા હતા ત્યાં આ વર્ષે પાણી નહીં ભરાય। આ દાવાનો પણ ક્યાંક ને ક્યાંક ફિયાસ્કો થોડા એવા વરસાદમાં થઈ ગયો છે। માત્ર 2 થી 3 ઇંચ વરસાદ અમુક વિસ્તાર આ પણ ગોઠણ સમા પાણી 48 કલાક સુધી ભરાયેલા રહ્યા। એટલે હવે આ કોર્પોરેશનના દાવાની શું સમજવાનું, કારણ કે વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ છે, સ્થળ પર પરિસ્થિતિ કંઈક અલગ હોય છે। કોર્પોરેશન તરફથી વાતો અને દાવાઓ અલગ કરવામાં આવે છે। મસમોટું બજેટ કોર્પોરેશન તરફથી ફાળવવામાં આવે છે, આ બજેટ ક્યાં વપરાય છે? કારણ કે અમદાવાદની જનતા જે કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે, આ ટેક્સના પૈસા તમે ક્યાં વાપરો છો? કેમ તમે પાયાની સુવિધા અમદાવાદની જનતાને નથી પૂરી પાડી શકતા? વારંવાર ડ્રેનેજની સમસ્યા, વારંવાર ગટર ઉભરાવાની સમસ્યા, વારંવાર પાણી ભરાવાની સમસ્યા, શા માટે અમદાવાદની જનતા બધું સહન કરે? આજે આપણે આ જ મુદ્દા પર આપણે ચર્ચા કરવાના છીએ। ચર્ચા માટે અમારી સાથે જોડાઈ ગયા છે આમ આદમી પાર્ટીમાંથી સંદીપ પટેલ જોડાયા છે, કોંગ્રેસમાંથી ભાર્ગવ ચૌહાણ જોડાયા છે અને રાહુલ શર્મા જોડાયા છે, જે રાજકીય વિશ્લેષક છે। ત્રણેયનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં। સૌથી પહેલો સવાલ સંદીપભાઈ, શું લાગે છે કે દર વખતે કોર્પોરેશન દ્વારા દાવા કરવામાં આવે છે કે આ વખતે પ્રી મોન્સૂન કામગીરી વ્યવસ્થિત રીતે કરવામાં આવી છે, આ વખતે આ સમસ્યા નહીં સર્જાય અને એ જ સમસ્યા ફરીને ફરી સર્જાતી હોય છે। અમદાવાદમાં વરસાદ એટલે પાણીમાં ડૂબેલું અમદાવાદ અનેક વિસ્તારોમાં આપણને જોવા મળે છે। નમસ્કાર બેન, પહેલા તો ડિબેટમાં ભાગ માટે આમંત્રિત કરવા માટે આપનો આભાર। હું પોતે નિકોલમાં રહું છું અને આખો અમદાવાદ ફરતો રહેતો હોઉં છું કોઈ ના કોઈ કામ। તો અત્યારે જે અમારે નિકોલની સમસ્યા છે ત્યાંથી હું તમને શરૂઆત કરું। અમારે હમણાં થોડાક દિવસો પહેલા અમારા લોકસભાના જે એમપી છે દેવુસિંહ ચૌહાણ, વિધાનસભાના અમારા ધારાસભ્ય બાબુભાઈ અને ચારેય કોર્પોરેટરો દ્વારા એક પમ્પિંગ સ્ટેશન નું ઓપનિંગ કરવામાં આવ્યું 81 કરોડના ખર્ચે, ઓઢવ પમ્પિંગ સ્ટેશન। પછી ત્યાંના અમારા નિકોલના રહેવાસીઓને એવું કહેવામાં આવ્યું કે હવે તમારો જે પાણીનો પ્રશ્ન હતો એ સોલ્વ થઈ જશે। ઓપનિંગ કર્યું, બધી ન્યૂઝ ચેનલોને બતાવી અને બહુ મોટા મોટા તાઇફા કર્યા। બીજા જ દિવસે જે પાણી હતું જે નીકળતું હતું એની જ પરિસ્થિતિમાં બધી જગ્યાએ નીકળી રહ્યું છે। રોડ રસ્તા પણ તૂટેલા છે। જયારે આપણે ફોન કરીએ ત્યારે એ લોકો એવું કહે છે કે પમ્પિંગ સ્ટેશન ચાલુ થઈ ગયું પણ હજી 2 પંપ ચાલુ કરવાના બાકી છે, ક્યાંક ક્યાંક લાઈનો જોડાણ કરવાની બાકી છે। એ લોકોને કોઈ પ્રજાની કાંઈ પડી નથી, રોડ રસ્તાઓની પડી નથી। એ લોકોને ફક્ત એ જ છે કે આ વર્ષે 4 થી 5 મહિના પછી ઇલેક્શન આવી રહ્યું છે કોર્પોરેશનનું, ફક્ત ને ફક્ત એની માટે એ પોતાની સત્તા માટે જ કામ કરે છે। આ વાસ્તવિકતા છે, બાકી પ્રજા દરેક જગ્યાએ ત્રાહિમામ પોકારી રહી છે। બિલકુલ સાચી વાત છે સંદીપભાઈ, ક્યાંક ને ક્યાંક જનતાને ઉલ્લુ બનાવવાની વાત છે। મત માંગવા ટાઈમે આ લોકોના વાયદાઓ કંઈક અલગ હોય છે, દાવાઓ કંઈક અલગ હોય છે ને વાસ્તવિકતા જમીની હકીકત કંઈક અલગ છે। ભાર્ગવભાઈ, શું કહેશો તમે અમદાવાદની વરસાદ બાદની પરિસ્થિતિને લઈને? ખૂબ આભાર ગુજરાત સમુદાયનો આ મુદ્દે ચર્ચા માટે બોલાવવા બદલ। ગતરોજ જી જે વરસાદ થી બંધ છે અમદાવાદની અંદર સમગ્ર વિસ્તારમાં, પરંતુ જે 2 દિવસ પહેલા જે વરસાદ પડી રહ્યો હતો એમાં શાહપુર દાણી લીમડામાં જે પાણી ભરાવાની સમસ્યા લઈને ઘણા બધા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર થી લઈને તમામ કાર્યકર્તાઓએ તેનો વિરોધ દર્શાવેલો કે આ જગ્યાએ કોંગ્રેસના એમએલએ છે, કોર્પોરેટર છે, પણ તો પણ આટલી પાણી ભરાવાની સમસ્યા થઈ રહી છે। પરંતુ
અમદાવાદની અંદર મોટા ભાગના એરિયામાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છે. સમસ્યા ત્યાં એની એ જ છે. કોર્પોરેશનમાં પણ ભારતીય જનતા પાર્ટીનો મોટો ફાળો છે. ઘણા સમય પહેલા કહેવામાં આવ્યું હતું કે અમદાવાદના રસ્તા અમેરિકા જેવા કરવામાં આવશે, પરંતુ ગમે ત્યાં જાઓ ત્યાં ગટર લાઈનની સમસ્યા, પાણીની સમસ્યા તેને ત્યાં જ છે. કોંગ્રેસના એમએલએ ઉપર, એમપી ઉપર ફક્ત આરોપ કરવાનું કામ કરી રહી છે ભારતીય જનતા પાર્ટી. તમે જે પ્રમાણે જોયું હશે કે વરસાદની અંદર રોડ રસ્તા ધોવાઈ ગયા છે, જે આપણા ગણાતા નેશનલ હાઈવે, જે નીતિન ગડકરીજીએ કહ્યું હતું કે ઇન્ટરનેશનલ હાઈવે છે આપણા, એ પણ ધોવાઈને સાવ બિસ્માર હાલતમાં આવી ગયા છે. બિલકુલ બિલકુલ. એટલે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીથી કામ નથી થઈ રહ્યું, પરંતુ આક્ષેપોની રાજનીતિ ચોક્કસ કરવામાં આવતી હોય છે, મુદ્દો કોઈ પણ હોય. રાહુલભાઈ, શું કહેશો? મેડમ, મારું માનવું એવું છે કે દરેકનો વિચારધારા અલગ અલગ હોય છે. પણ અમારા વડાપ્રધાન હતા, એમને એક વખત ભાષણમાં એમ કીધું હતું કે મારું સપનું એવું છે કે જે ચપ્પલ વાળો માણસ છે, ચપ્પલ પહેરે છે, એ એરોપ્લેનમાં બેસે એમ. મને એવું લાગે છે આપણા બધા લોકોને કંઈક ને કંઈક ગલત ફહેમી થઈ રહી છે. આ બધી જગ્યાએ પાણી નથી ભરાઈ રહ્યું. સરકારની નવી યોજના ચાલુ થઈ રહી છે, જેમાં બધી જગ્યાએ સ્વિમિંગ પુલ બનાવશે, અને જે બિચારા ચપ્પલ વાળા, ચપ્પલ વગરના માણસો છે, એમાં સ્વિમિંગ પુલના મજા લઈ શકે, એના માટે આ બધી વસ્તુઓ થઈ રહી છે. એટલે ધીમે ધીમે કોર્પોરેશન જે છે એ ક્યાંક ને ક્યાંક એ કામ કરી રહી છે કે જે વડાપ્રધાને કીધું હતું. એમને જે ચપ્પલની વાત કરી હતી કે એમની ચપ્પલની વાર્તા પૂરી થઈ ગઈ, એટલે આપણે સ્વિમિંગ પુલની વાર્તા ઉપર આવીએ. એટલે કોર્પોરેશનનું કામ તો સારું જ છે, ક્યાંય કોઈ વાત જ નથી. એમનો બજેટ આવે છે, એ બજેટ વાપરે છે, બહુ સારી જગ્યા વાપરે છે, બહુ સારા કામો કરે છે, એકદમ કમ્પ્લીટ કામ, કોઈ વાંધો નથી એમના કામમાં. આ તો આપણા બધા લોકોને, જે માણસો છે, જે બી જનરલ પર્સન છે, એમને ક્યાંક ને ક્યાંક ભૂલચૂક થઈ રહી છે. આ બધી વ્યવસ્થા થઈ રહી છે ધીમે ધીમે, હજી કામગીરી ચાલે છે. આમાં ટૂંક સમયમાં બધી રોડના બાજુમાં કાં તો રોડની વચ્ચે સ્વિમિંગ પુલ બનાવવામાં આવશે, અને એ સ્વિમિંગ પુલમાં આપણે એન્જોય કરીશું, એવું કામ થઈ રહ્યું છે. એટલે અમેરિકા જેવી રોડ બને કે ના બને, પણ દરેક જગ્યાએ માણસને ફરવા માટે અને તૈરવા માટે, એન્જોય કરવા માટે સ્વિમિંગ પુલ બની જશે, એ પાકું છે. અને આજની તારીખમાં આપણે જોવા જઈએ તો અમદાવાદમાં જરાય વરસાદ આવે એટલે ગાડીઓ ડૂબવાની ચાલુ થઈ જાય છે, ગાડીઓ બંધ થવાની ચાલુ થઈ જાય છે. તો મને એવું લાગે છે કે સાહેબે એ જે સપનો જોયો હતો ને, આ વસ્તુ માટે જોયો હતો કે નીચે, કેમ કે રોડ ઉપર તો ગાડી ચાલવાની નથી, રોડ ઉપર પાણી ભરાયેલું હોય, રોડ તૂટેલી હોય, એટલે તે ચાલવાનું નથી. એટલે આપણે ટૂંક સમયમાં સાહેબ એવું કરી દેશે કે હેલિકોપ્ટર સીધું ઘરે ઉતારવાનું ચાલુ કરે, ઓફિસ થી લઈને સીધું ઘરે જ. એટલે આ જે એમ છે એની કામગીરી છે ને, એ બહુ સારામાં સારી છે, ક્યાંય જોવા જેવી જ નથી. અને કોઈ પણ એરિયા, અમદાવાદ, આખા ગુજરાતમાં કોઈ પણ એરિયા લઈ લો, આ ખરેખર, આ તો ઠીક છે, હું મજાક કરું છું, કે બહુ શર્મજનક વાત છે કે આટલું વિકસિત શહેર ગણાતું અમદાવાદ, ત્યાં આટલું પાણી ભરાય છે, લોકો આટલા હેરાન છે. એટલે આ શરમજનક વાત છે, અને આમાં એએમસી ને ખરેખર કામગીરી કરવી જોઈએ, ડ્રેનેજ સિસ્ટમ સારું કરવું જોઈએ, અને લોકોને પ્રોબ્લેમ ના થાય એવું જોવું જોઈએ. આજની તારીખમાં રોડ બી એવા બનાવી રહ્યા છે કે રોડ બને અને 6 મહિનામાં તો રોડ તૂટી જાય છે. એટલે મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક ઉપર જે બેઠેલા છે એમને ધ્યાન આપવું જોઈએ. આજે તમે ધ્યાન નહીં આપો ને, તો કાલે જયારે બીજી જનરેશન આવશે ને, તો તમારા નામથી ગાળો જ આપશે, કોઈ દિવસ સારું નહીં કે. એટલે તમને, અમને અને આવતી જનરેશન આપણે સારું કહી શકીએ. અંગ્રેજોએ ભલે આપણા ઉપર રાજ કર્યું, પણ આજ સુધી આ અંગ્રેજોએ જે બ્રિજો બનાયા એ ચાલે છે, એટલે લોકો એની તારીફ કરે છે. એમને રાજ કર્યું એ બીજી વસ્તુ હતી, પણ એમની કામગીરી સારી હતી. એટલે મારું કહેવાનું મતલબ એ છે કે તમે રાજ કરી રહ્યો છો, સારી વસ્તુ છે, પણ એની સાથે સાથે તમારે કામ બી કરવું જોઈએ. પણ આજની તારીખમાં સરકાર જે છે, ફૂલ બહુમત છે, એના કારણે કોઈ કામ કરતી નથી, કોઈ કામગીરી દેખાડતી નથી. એ ખાલી મીડિયા સુધી જ રહી ગઈ છે, મીડિયાથી બહાર આવતી જ નથી. તકલીફ એ છે. હવે મને એવું લાગે છે કે જે બજેટ વપરાય છે ને, બજેટ ખરેખર કમિશન જે તમારું કાપો છો ને, થોડુંક ઓછું કરો ને જનતા માટે વાપરવાનું ચાલુ કરો. એટલે મને એવું લાગે છે કે હવે કાં તો જનતાને જાગી જવું જોઈએ, કાં તો આ નેતા લોકોને જાગવું જવું જોઈએ કે ભાઈ, કાં તો અમે બજેટમાંથી અમારું કમિશન ઓછું કરીએ, કાં તો કામગીરી એવું કરીએ કે જનતાને બોલવું ના પડે, કાં તો જનતા એવું કરે કે જે ઉપર બેઠેલા છે ખુરશી ઉપર, એમને ચેન્જ કરી નાખે, તો તમારું ઓટોમેટિક બધું સુધારાઈ જાય. બિલકુલ સાચી વાત છે રાહુલભાઈ. સંદીપભાઈ, શું લાગે છે જે કોર્પોરેશન તરફથી આડેધડ જ્યાં પણ જુઓ ત્યાં પ્રોજેક્ટ શરૂ કરી દેવામાં આવે કે પછી રોડ રસ્તાના કામ શરૂ કરવામાં આવે છે, માર્ચ એપ્રિલમાં જે કામગીરી ચાલતી હોય છે, એ લોકોને અલ્ટિમેટમ જૂન સુધી આપેલું હોય છે
કે આ જૂન મહિના એટલે કે વરસાદની સિઝન પહેલા કામ પૂર્ણ કરવાનું હોય છે, પરંતુ આપણે જોયું એ પ્રમાણે ક્યાંય જ કામ પૂર્ણ નથી થતા. હું ગોતા વિસ્તારમાં રહું છું, તો ગોતા વિસ્તારમાં જ જે એક અંડરપાસનું કામ ચાલુ છે એ કામ 6-8 મહિનાથી ચાલુ છે, હજુ પૂર્ણ નથી થયું. ત્યાં માટીનું જે કામ ચાલતું હોય છે, આ માટી ઓસરી રોડ ઉપર આવે છે અને ત્યારબાદ ત્યાં વારંવાર વાહન ચાલકોના સ્લીપ થવાના કિસ્સાઓ બનતા હોય છે. પાણી ભરાયેલું હોય છે, એમાં ગટરનું પાણી પણ મિક્સ થાય છે. આ પાણી ભરાયેલા પાણીમાં ગટરનું પાણી મિક્સ હોય છે અને એમાં જ પબ્લિક ચાલી અને પોતાના ઘર સુધી પહોંચતી હોય છે. આટલી ગંભીર પરિસ્થિતિ સર્જાય છે અને છતાં પણ શું લાગે છે કે આ લોકોને કામ નથી જ કરવું, કે એ લોકોએ નક્કી જ કરી લીધું છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદની આ જ પરિસ્થિતિ રહેશે? આમાં બેન એવું હોય છે, જે પણ એએમસી ના અધિકારી હોય કે કોર્પોરેટર હોય, એમના મળતિયાઓને કામ આપેલું હોય છે. જેમ તમે કીધું કે જૂન પહેલા પૂરું કરવાનું, પણ એ અંદર એકબીજા પાસેથી કમિશન ખાધેલું હોય છે અને છેકથી છેક ગાંધીનગર સુધી ભાગ જતો હોય છે. તો એના અનુરૂપ એ કોન્ટ્રાક્ટરોને કઈ કહી શકતા નથી, કેમ કે એને પણ એમાં 20-25-30 જે કટકી લાગતી હોય એ કટકી લીધેલી હોય છે ત્યાંથી. બીજી વસ્તુ કે તમે જે વાત કરી કે ગટરનું પાણી પેલા પાણી સાથે મિક્સ થાય છે, તો હમણાં 10 થી 12 દિવસ પહેલા તમામ ન્યૂઝની અંદર હતું કે રોગચાળો ફેલાયો, ઝાડા ઉલટી અને કમળાના રોગ વધ્યા હોસ્પિટલોની અંદર. તો એ આ જ કારણને લીધે રોગચાળો કે પાણી, ગટરનું પાણી અને આ વરસાદી પાણી બંને મિક્સ થઈ જાય છે. ડ્રેનેજ લાઈન જે છે એનું કામ અધૂરું હોય છે, ત્યાં ને ત્યાં છોડી દેવામાં આવે છે. હમણાં થોડાક સમય પહેલાની જ વાત છે, આપણે ઠક્કરનગરની આગળ ત્યાં ડ્રેનેજ લાઈનનું કામ ચાલુ હતું. કામ પૂરું થયું અને 8 થી 10 દિવસ પછી ખબર પડી કે આ લાઈન આગળ જોઈન જ નથી થતી, તો એ પાછું તોડવામાં આવ્યું. અત્યારે પણ કામ ચાલુ જ છે એ જગ્યા ઉપર. એટલે આ લોકોની પાસે કોઈ સિસ્ટમ જ નથી કામ કરાવવાની, કઈ રીતે કામ કરવું એ કોઈ ખ્યાલ જ નથી. સરકાર બસ ફક્ત ને ફક્ત સરકાર અને સરકારના માણસો એમના ચૂંટણી ફંડ ભેગા કરવામાં જ પડ્યા છે. બિલકુલ સંદીપભાઈ, ઠક્કરનગરની તમે જે વાત કરી, ગયા વર્ષે આ જ વસ્તુ બોપલ વિસ્તારમાં પણ બની હતી કે જ્યાં બ્રિજ ઉતરતો હતો ત્યાં આડી દિવાલ હતી, એટલે બ્રિજ જોઈન ક્યાં કરવાનો, ત્યાં કોઈ રોડ જ ન હતો. એટલે કોર્પોરેશનના એન્જિનિયરો શું વર્ક કરે છે, શું કામ કરે છે અને એમનું ધ્યાન ક્યાં હોય છે, કેવી રીતે કામ થાય છે, એ જનતાને સમજમાં નથી આવતું. જનતાને એટલી ખબર છે કે તેમને ટેક્સ ભરવાનો છે, પરંતુ એમને પાયાની કોઈ સુવિધા નથી મળવાની. ગટરનું પાણી પીવાના પાણી સાથે, ગટરનું પાણી વરસાદના ભરાયેલા પાણી સાથે મિક્સ થશે, ઠેર ઠેર ગંદકી, કચરાના ઢગ અને આ જ રોગચાળો થશે. અને ત્યારબાદ જો જનતા સિવિલ હોસ્પિટલ સુધી પહોંચશે તો ત્યાં પણ તમે પ્રોપર સર્વિસ નહીં આપી શકો. એટલે જનતાને કરવાનું શું લાગે છે ભાર્ગવભાઈ, કે આ લોકોની કામગીરીમાં ક્યાં ખોટ રહી જાય છે? જે આપને જે પ્રમાણે જણાવ્યું કે રોગચાળો ઘણા સમયથી ફેલાઈ રહ્યો છે વરસાદના કારણે. ગત રોજ હું હનુમાનપુરા વિસ્તારમાં ગયો હતો, વાડજ સર્કલની નજીક આવેલ છે. ત્યાં ગંદકી ખૂબ વધી ગઈ છે. ત્યાંના સ્થાનિકોએ ત્રાહિમામ છે. ત્યાં મેં ગત રોજ કોર્પોરેશનમાં અરજી કરવામાં આવી, તો અરજીમાં એવું કહેવામાં આવ્યું છે કે આ જગ્યા રીડેવલપમેન્ટમાં છે. ઘણા 5 વર્ષથી આ વાત કહેવામાં છે રીડેવલપમેન્ટ, પરંતુ જો રીડેવલપમેન્ટ માટે વિસ્તાર હોય તેને ખાલી કરાવી દેવો જોઈએ, ત્યાં તો તેનું કોઈ નિકાલ લાવવો જોઈએ. પરંતુ જ્યારે કોઈ કોર્પોરેશનમાં સમસ્યા માટે જણાવવામાં આવે છે ત્યારે કે છે રીડેવલપમેન્ટ. કોઈ પાયાની સુવિધા ત્યાં છે નહીં. ગત રોજ અમે ગયા હતા, જે અમારા વિપક્ષના નેતાથી લઈને સૌ કોઈ અમે ગઈને રજૂઆત કરી હતી કે આ મુદ્દે કઈ સમાધાન લાવો, પરંતુ કોઈ સમાધાન લાવવામાં આવી રહ્યું નથી. કોર્પોરેશનના અધિકારીઓ આવીને એમ કહે છે કે થઈ જશે, થઈ જશે. છેલ્લા 3 વર્ષની અંદર હું અને ત્યાંના રહીશો જઈને અંદાજે 50 થી વધુ ત્યાં અરજી આપી ચૂક્યા છીએ, પરંતુ કોઈ નિકાલ નથી આવી રહ્યો. તે વરસાદના ટાઈમે ત્યાં કેડસમાં પાણી ભરાઈ જવામાં આવે છે. ને આ મુદ્દે ટૂંક સમયની અંદર અમારા વિપક્ષના નેતા જે શહેજાદ ખાન પઠાણ સાથે રહીને પશ્ચિમ ઝોનની અંદર તમામ રહેલી સમસ્યાને લઈને કોર્પોરેશન કચેરી એક ઉગ્ર આંદોલનની તૈયારી કરી રહ્યા છીએ અમે. બિલકુલ ભાર્ગવભાઈ, આપણું કામ જ એ છે, આપણે આંદોલનો કરશું, અરજીઓ આપશું. એમનું કામ પણ અરજીઓ સ્વીકારવાનું અને આંદોલન જોવાનું જ છે. એમાં પણ કોઈ ફેરફાર નથી થતો, અત્યાર સુધી ક્યાંય જ થયો નથી. રાહુલભાઈ, શું લાગે છે કે એમના કોઈ અધિકારીઓ, મોટા નેતાઓનો રોષો હોય કે એમની જ્યારે એન્ટ્રી થવાની હોય તો રાતોરાત રોડ બની પણ જાય છે અને એ રોડ પર સાજ શણગાર પણ થઈ જતા હોય છે, ને જ્યારે ચોમાસાની શરૂઆત પહેલા આ જ વસ્તુ જનતા માટે કેમ કોર્પોરેશન ન કરી શકે? વારંવાર ભૂવા પડવાના, ખાડા ખબડાવાળા રોડ, નીચાણવાળા રોડ, પાણી ભરાવાની સમસ્યા, ડ્રેનેજની, ગટરની, આ બધી જ સમસ્યા હોવા છતાં આ જ વસ્તુ કોઈ નેતાઓ આવે ત્યારે જે થાય છે એ વસ્તુ જનતા માટે ચોમાસા પહેલા કેમ ન થાય?
હું સૌથી પહેલા તો મેડમ તમને યાદી અપાવવા માંગુ છું કે ટૂંક સમય પહેલા જ અમદાવાદને સૌથી સ્વચ્છ શહેરની યાદીમાં નંબર 1 આપેલું છે. એટલે મને એવું લાગે છે કે આપણી પાસે ડેટા ક્યાંક ને ક્યાંક ખોટો છે. ક્યાંય ગટર ભરાવતું હોય કાં તો કચરો હોય એવું તો મને લાગતું નથી. આટલી નંબર 1 ઉપર, સ્વચ્છતામાં નંબર 1 ઉપર જે શહેર આવ્યું હોય એમાં આ બધી જે વસ્તુ તો થાય જ નહીં ને. એટલે મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક કાં તો આપણે ડેટા કરેક્શન કરવાની જરૂર છે, કાં તો જે ટૂંક સમય પહેલા અમદાવાદને નંબર 1 જે કહેવામાં આવ્યું હતું એને પ્રોપર કરવાની જરૂર છે. હવે રોડ રસ્તાઓની આપણે વાત કરવા જઈએ તો તમે સાચી વાત જ કીધી છે કે નેતાઓ રાતોરાત આવે, નેતાઓ આવે એટલે રાતોરાત રોડો નવા બની જાય છે, બધું સારું થઈ જાય છે. નોર્મલ જનતા માટે નથી થતું. તો એનું કારણ છે મેડમ, આ જે કોઈ પણ નેતા છે એ જયારે ચૂંટાઈને આવે છે ને તો એ પૈસા ખર્ચે, ઓછામાં ઓછો એમએલએ નો બી ઇલેક્શન 8-10 કરોડ રૂપિયાનો એ ખર્ચો કરે ત્યારે એ એમએલએ બને છે. હવે અમારા દેશનું સિસ્ટમ જ એવું છે કે તમે 10 કરોડ ખર્ચ્યા, એમએલએ બની ગયા એટલે શાસન તમારો થઈ ગયો. હવે તમે 10 કરોડ ખર્ચો તો તમને વીઆઈપી સુવિધાઓ તો જોઈએ ને. હવે તમે જે જનતા છે એને શું આપ્યું? એક વોટ આપ્યો. એક વોટની કિંમત શું હોય? કોઈ કિંમત ના હોય. એ મારા માટે નહીં, જે ચૂંટાઈને ઉપર બેઠા છે આમની એ વિચારધારા છે કે એક વોટની કોઈ કિંમત હોતી નથી. એમને 10 કરોડ ખર્ચ્યા ત્યારે એ એમએલએ બન્યા છે. તો જેમને 10 કરોડ ખર્ચ્યા છે એમના માટે તો રોડ સારી બનાવવી જ પડશે, એમને તો વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપવો જ પડશે. અને તમે મારા જેવા જે નોર્મલ પર્સન છે એમને ખાલી એક વોટ જ આપ્યો છે. એ આપણી સૌથી મોટી ભૂલ થઈ છે જીવનમાં કે આપણે ગલત અને ખોટા માણસોને વોટો આપ્યો છે. તો આપણને ક્યાંથી આ બધી સુવિધાઓ મળે? અત્યારે ટૂંક સમય પહેલા એક વિડીયો વાયરલ થતો હતો. ત્યાંના એમાં એક જગ્યાના નેતા હતા, એ નોર્મલ પર્સન કાર્યકર્તા હતા, સેમ પાર્ટીના કાર્યકર્તા જવાબ આપતા હતા કે ભાઈ 2 વર્ષથી કાર્યકર્તાએ કીધું કે 2 વર્ષથી મેં અરજીઓ કરેલી છે, બધી જાણ કરેલી છે, પણ હજી સુધી રોડ રસ્તા બનતા નથી. એટલે એમએલએ નો એ નેતાનો જવાબ એવો હતો કે મને આયા જ 2 વર્ષ થયા છે હજી. એટલે હું 2 વર્ષમાં આવીને મેં થોડી રોડ તોડી નાખ્યો છે, મેં થોડી આ બધી વસ્તુઓ કરી છે. કે કરીશ, આમાં ટાઈમ લાગે, પ્રોસેસ થાય, પાસ કરાવવું પડે, પછી બજેટ આવે, પછી કામગીરી થાય. એટલે જનતાને આ સમજવું જોઈએ કે તમે જે પણ માણસોને ચૂન્યા છે એ બહુ સારા જ છે, પણ એમનું શું પ્રોસેસ જે ચાલે છે એ પ્રોસેસ કેવી કે એમને 10 કરોડ ખર્ચ્યા હોય એમના માટે તો એક જ રાતમાં બધું થઈ જતું હોય. અને જે નોર્મલ જનતા છે, જાહેર જનતા છે, એમનામાં થોડુંક વાર લાગતું હોય. 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ જેટલું સમય જતું હોય. એ કામગીરી કરી રહ્યા છે પણ એમની કામગીરી શું 5-1 વર્ષ જેવી લાંબી હોય. એટલે નેક્સ્ટ જયારે ઇલેક્શન આવે, ઇલેક્શનના 1 મહિના પહેલા થોડુંક સારું કરી દે 20% જેવું, અને એના ઉપર વોટ લઈને પછી આવતા 5 વર્ષ કાઢી દે. એટલે કામગીરી જે થાય છે આવી રીતે થાય છે. અને મને એવું લાગે છે જે સામાન્ય જનતા છે ને એ મૂર્ખ આવી રીતે જ બની રહી છે અને એને સમજવું જોઈએ કે શું થઈ રહ્યું છે. આજની તારીખમાં જનતા સાથે શું થાય છે કે આજનું જે અપડેટ છે આપણને છેલ્લા 10 દિવસ, 15 દિવસ, મહિના સુધી યાદ રહેશે. એના પછી આપણે ભૂલી જઈશું કે આજે શું થયું હતું. એટલે સરકાર આનો ખૂબ જ લાભ લે છે. એ ઇલેક્શન પહેલા કંઈક ને કંઈક એવી વસ્તુ લાવે છે, દેશવાસીઓના મનમાં એવું થાય કે ના, આ જ પાર્ટીને આપણે વોટ આપવો જોઈએ અને આ જ પાર્ટી આપણી પાસે ઓપ્શનમાં છે. પણ એ જયારે ઇલેક્શન પૂરું થઈ જાય ને, ઇલેક્શન પૂરું થયા પછી આ બધી વસ્તુઓ પતી જાય છે. એવું નહીં કે હું નોર્મલ ઇલેક્શનની વાત કરું, તમે સેન્ટ્રલાઇઝ ઇલેક્શનમાં ભાઈ જોવા જશો તો એવું જ વસ્તુ છે કે 2019માં તમે જો 2023-24 ની આજુબાજુ જયારે બી ઇલેક્શન થાય છે ત્યારે આતંકી હુમલો થયો છે. આનું કોઈ કારણ વિશેષ કેમ 5 વર્ષમાં નથી થતું ને ઇલેક્શન આવે એના 1-2 મહિના પહેલા કાં તો 1-2 મહિના પછી આવું સિસ્ટમ થતું હોય તો એનું કંઈક ને કંઈક કારણ હોય છે. હું કોઈના ઉપર એમ આરોપ નથી લગાવી રહ્યો, પણ વિચારવા જેવી વસ્તુ છે કે કેમ ઇલેક્શનના સમયમાં જ આ બધી વસ્તુ થઈ રહી છે. કાં તો જે આતંકી હુમલો થાય છે એ વિચારીને રાખે છે ના, ઇલેક્શન થાય એના પહેલા 2 મહિના પહેલા જ હું આતંકી હુમલો કરું. એને શું બેનિફિટ એનાથી? એ તો કોઈ પણ ટાઈમે કરે, એને કરવો છે તો કોઈ પણ ટાઈમે કરે. એટલે આ બધી ઘટનાઓ છે ને લોકોને વિચારવી જોઈએ કે આ બધી વસ્તુઓ જે થાય છે ને આપણને બનાવવા માટે જ થાય છે. આજની તારીખમાં મીડિયા છે ને એ બધી ગવર્મેન્ટના હાથમાં છે, એમના પરમિશન વગર એ ચૂ નથી કરતી. મીડિયા એવી થઈ ગઈ છે આજના વિષયમાં. એટલે લોકોને હવે પોતે જાગૃત થઈને પોતે જોવું પડશે કે જે નાના ચેનલો છે, જે સાચું કહી રહ્યા છે, નાના ચેનલો, એમને વિશેષ ધ્યાન આપે, એમને જોવે, એમને આગળ વધારે, અને મોટા ચેનલોને ઇગ્નોર કરીને જે સચ્ચાઈ છે ને સચ્ચાઈ એ જોવે કે શું સાચું છે. એવું નહીં કે આપણે વખાણ કરીએ તો એક માણસનો વખાણ કરીએ. જે કામગીરી છે ને એનું વખાણ કરવું જોઈએ. માણસનો કોઈ દિવસ વખાણ ના કરવું જોઈએ. પણ આજના દિવસમાં લોકો માણસનો વખાણ કરે છે, કામગીરીનો કોઈ વખાણ કરતો નથી. બિલકુલ રાહુલભાઈ, તમે સાચી વાત. ચૂંટણી પહેલા
લોલીપોપ આપી જ દેવામાં આવે છે કે જનતાને મગજમાં એવી સ્ટ્રાઇક થાય કે આ પાર્ટી જ આપણા માટે બરાબર છે. સંદીપભાઈ, શું લાગે છે કોર્પોરેશનની ચૂંટણી પહેલા પણ અધિકારીઓ દ્વારા એવી કોઈ લાલચ આ વખતે પણ લોકોને આપી દેવામાં આવશે કે અમદાવાદ વાસીઓને ક્યાંક ને ક્યાંક મત આપવા ટાઈમે આ જે મુશ્કેલી પડતી હોય છે, જે પરિસ્થિતિ ચોમાસા દરમિયાન સર્જાતી હોય છે, એ જનતા ભૂલી જાય? અવાજ આવે છે બેન? હા, આવે છે, આવે છે. ત્યારે બેન પરિસ્થિતિ એવી છે, જે આપણે કોર્પોરેશનના મુદ્દા ઉપર ચર્ચા કરીએ છીએ એ પ્રમાણે તમને કહું, આપણે અમદાવાદની અંદર કે ગુજરાતની અંદર આપણે મહાનગરપાલિકાની અંદર એક વોર્ડની અંદર 4 કોર્પોરેટરો હોય છે. તો પબ્લિકને ખબર જ નથી કે મારે કોની પાસે કામ કરાવવાનું, શું કામ કરાવવાનું. 30% જનતા તો એવી છે જે પોતાના વિસ્તારના 4 કોર્પોરેટરને ઓળખતા પણ નથી હોતા. થોડા સમય પહેલાની જ વાત છે કે અમે બધી સોસાયટી વાળા ભેગા થયા હતા કે ત્યાં આગળ રોડનો પ્રશ્ન હતો એક, અને ગટર બેક મારતી હતી એ બાબતે. અમે 4 કોર્પોરેટરોને બોલાવ્યા, એમાંથી એક જ કોર્પોરેટર આવ્યા, 3 તો આવ્યા પણ નહોતા. તો જે એક કોર્પોરેટર આવ્યા, અમારી પહેલાના આવીને ત્યાં બેઠા હતા, ખુરશીની અંદર બેઠા હતા. પછી ત્યાંના રહીશોએ પૂછ્યું, સંદીપભાઈ કોણ કોણ આવવાનું છે અને ક્યારે આવવાના છે? ત્યારે મેં કહ્યું, આ રે આપણા કોર્પોરેટર. ત્યારે તો બધા લોકોને ખબર પડી કે આપણા વિસ્તારના કોર્પોરેટર આ છે. મૂળ મુદ્દો એ છે કે આપણને ખબર જ નથી કે આપણા પ્રતિનિધિ કોણ છે, અને ખ્યાલ હોય છે આપણા પ્રતિનિધિ આ છે, તો એ આપણને એવું કહેતા હોય છે કે આ એન્જિનિયરના ડિપાર્ટમેન્ટમાં આવે, આ તમારે કોર્પોરેશનમાં કમ્પ્લેન કરવાની હોય. જ્યારે આપણે 5 વર્ષ માટે ચૂંટીને એને મોકલ્યા છે કે આપણા કોર્પોરેશનના કામ એ કરાવીને આપે. કોર્પોરેશનના કામ કરાવવાની જવાબદારી આપણા વિસ્તારમાં આવતા કોર્પોરેટરની હોય છે. આપણે એમને કઈ રીતે જોઈએ છે કે આધાર કાર્ડમાં સિક્કો મરાવવાનો છે, કંઈક સુધારા વધારા કરાવવા માટે, તો કે કોર્પોરેટર સિક્કો મારી દે છે. તો અમારા વિસ્તારના કોર્પોરેટર તો બહુ સારા છે. કોઈ પ્રસંગમાં હાજરી આપવાની હોય, મોઢું બતાવીને જતા રહે છે. એટલે આપણે એવું કહીએ છીએ કે અમારા કોર્પોરેટર તો બહુ સારા છે. હમણાં નવરાત્રી, ગણેશ ચતુર્થી આ બધું આવે છે, તો ત્યારે જે સોસાયટીઓની અંદર ઉત્સવ થતા હશે ને ત્યાં આવશે, આરતી ઉતારશે અને જતા રહેશે. પછી બીજા 5 વર્ષ એની એ જ વસ્તુ. પબ્લિક રોડ ઉપરથી નીકળે, ખાડો પડેલો હોય એટલે એકબીજા સામું મોઢો જોશે અને પછી કહેશે તંત્ર તો કઈ કરતું નથી. પણ ચૂંટણી સમયે શું થઈ જાય છે ને એ જ ખ્યાલ આવતો નથી. આ લોકો કઈ ગોળી પીવડાવે છે કે શું થાય છે. બાકી કોર્પોરેશનને સત્ય વાસ્તવિકતા એ છે કાંઈ પડી નથી. હમણાં 2 દિવસ પહેલા અમે એક વિરોધ પ્રદર્શન રાખ્યું હતું, જે પાણી ભરાણેલું હતું 2 દિવસથી. વરસાદ ગયાના 24 કલાક પછી પણ પાણી ભરાયેલું હતું. તો મેં કોર્પોરેટરને કોલ લગાવ્યા, તો 2 કોર્પોરેટરોએ ઉપાડ્યા નહીં, લાઈવ ની અંદર લગાવ્યા હતા કોલ. ત્રીજા કોર્પોરેટરે ફોન ઉપાડ્યો તો એ ભાઈએ મને એવું કીધું કે ભાઈ તમે ક્યાં ત્યાં રહ્યો છો? તો મેં એને કીધું હું ગમે ત્યાં રહેતા હોય, પણ આમ આદમી પાર્ટીના સેવક તરીકે હું અહીંયા, લોકોએ બોલાવ્યો છે સ્થાનિકોનું, તો તમે કઈ સાંભળતા નથી, એટલા માટે હું અહીંયા આવેલો છું. તો એમનો જવાબ એવો હતો કે ભાઈ તમે તમારું કામ કરો, તમે શું કરો છો એમને ખબર જ છે. એટલે એનું કહેવાનો મતલબ એ છે કે અમે જે કરીએ એ કરવા દેવાનું, કોઈએ વિરોધમાં બોલવાનું નહીં. જે વિરોધમાં બોલતા હોય એને ગમે ત્યાંથી ભીસમાં લઈને પાડી દેવાના. બસ આ જ ભાજપનું અને આ સરકારનું કામ છે. આનાથી વિશેષ તો હું કઈ નહીં કહું. બરાબર છે સંદીપભાઈ, ખૂબ સાચી વાત છે કે જનતા પણ ક્યાંક એમના વિસ્તારના કોર્પોરેટરને પણ નથી ઓળખતી, અને એટલા માટે જ ક્યાંક લોકોને પણ નથી ખબર હોતી કે કોર્પોરેટરના અંડરમાં શું શું કામ આવે છે. આપણા કેવા પ્રશ્નો હોય તો આપણે એમને સીધી રજૂઆત કરી શકીએ છીએ. ભાર્ગવભાઈ, એક કોંગ્રેસના કાર્યકર તરીકે તમે જનતાની સાથે રહેવા માટે જનતાના કયા પ્રશ્નો ઉઠાવો છો, અને આગળ તમે એ લડતને કઈ લડવાના છો? કારણ કે કોર્પોરેશન તરફથી જે કામગીરી થાય છે એ તો એ જ ધીમી ગતિ અને એ જ રીતે થતી રહેવાની. જે પ્રમાણે સંદીપભાઈએ વાત કરી કે કોર્પોરેશન એની નબળી કામગીરી બતાવી રહ્યું છે, આ મુદ્દે અમે તમામ જે આપણા એએમસી ના આસિસ્ટન્ટ કમિશનર રાહુલભાઈ શાહ છે તેમને બી ઘણી રજૂઆત કરેલી છે. તમામ મુદ્દે અમે રજૂઆત કરેલી છે, પરંતુ એ લોકોનું કહેવું એવું છે કે અત્યારે તમે વિકાસના કામમાં અવરોધ કરી રહ્યા છો. મતલબ જ્યાં રોડ પર પાણી ભરાઈ રહ્યું છે, ગટરો બેક મારી રહી છે, તે વિકાસનું કામ છે. તો એનું કેવું એવું છે. આપને ખબર હોય તો અમદાવાદની અંદર 5500 કરોડના ખર્ચે નવી ગટર લાઈનની યોજના આજે ટૂંક સમયમાં જાહેર કરેલી હતી કે તમામ જગ્યાએ નવી ડ્રેનેજ લાઈન ઉભી કરવાની છે. પરંતુ ડ્રેનેજ લાઈન નાખીને મતલબ શું? તમે તો એમ કીધું કે વ્હાઈટ ટોપિંગ રોડ જોઈએ છે. તમામ જગ્યાએ વ્હાઈટ ટોપિંગ રોડ કરવાની કામગીરી ચાલુ છે, એ બી ભર વરસાદની અંદર. અને ઘણા બધી જગ્યાએ વરસાદની અંદર વ્હાઈટ ટોપિંગ રોડ બનાવી બી દીધા છે. પણ ત્યાં ત્યારબાદ ડ્રેનેજ લાઈન નાખવાની જ છે, તો વ્હાઈટ ટોપિંગ રોડ બનાવીને અત્યારે ખર્ચો કરીને મતલબ શું? આજ જે ખર્ચો તમે જે ફિઝુલ ખર્ચો કરી રહ્યા છો, ત્યાં જ્યાં સમસ્યા છે ત્યાંની પાછળ કરી અને યોગ્ય જગ્યાનો ખર્ચ કરવો જોઈએ. પરંતુ જ્યાં કોન્ટ્રાક્ટરો છે એ તમામ
ભાજપ પ્રેરિત છે, ક્યાંક ને ક્યાંક કોર્પોરેશન ઇલેક્શન હોય, લોકસભા ઇલેક્શન હોય, તે ટાઈમે મદદ કરી રહ્યા છે. જે પ્રમાણે સંદીપભાઈ વાત કરી કે આ બધી જગ્યાએ સમસ્યા ઘણી બધી છે, પરંતુ આ જે આપણા વિસ્તાર ગણાઈ રહ્યા છે બધા, અમિત શાહની લોકસભાની અંદર આવેલા છે. જો કેન્દ્રીય ગૃહમંત્રીના વિસ્તારની અંદર જ આ સમસ્યા હોય તો આપણે જાણી શકીએ છીએ કે દેશમાં શું શું સમસ્યા હોઈ શકે છે, ઘણી બધી. બિલકુલ ભાર્ગવભાઈ, એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વિસ્તારમાં પણ શું સમસ્યા છે આપણે સૌ જાણીએ છીએ અમદાવાદમાં. રાહુલભાઈ, શું લાગે છે કે જનતાએ જાગૃત તો હવે થવું જ પડે, કારણ કે કોર્પોરેટરને ન ઓળખતા હોય, પ્રશ્નની ત્યાં રજૂઆત કરવી એ ન ખબર હોય, એવું નથી લાગતું કે સરકાર તરફથી જે જાહેર ખબરો એમના દ્વારા જે કામ કે જે પ્રોજેક્ટ કરવામાં આવે એની જગ્યાએ એવું હોવું જોઈએ કે અમુક વિસ્તારમાં અમુક મીટરના અંતરે કોઈ એવા મોટા હોર્ડિંગ્સ લાગવા જોઈએ કે જેમાં એના કોર્પોરેટરનું નામ અને નીચે ફોન નંબર લખેલા હોય કે તમને કોઈ પણ તકલીફ પડે, રસ્તા પરથી કંઈ પણ તકલીફ હોય તો સીધો આ નંબર પર તમે કોલ કરી શકો અને તમારી સાથે કોર્પોરેટર જનતા સાથે સીધી વાત કરી શકે. આવી મત આપવા ટાઈમે કે પછી મત માંગવા ટાઈમે કોઈ ડીલ થવી જોઈએ એવું નથી લાગતું? ખરેખર થવું જોઈએ. મને એવું લાગે છે મેડમ કે ખરેખર હું કહેવા જઉં તો બીજેપી ગવર્મેન્ટ જે છે એમાં જેવી રીતે લોકોએ એમને પસંદ કર્યા છે, ચૂંટાયા છે, એ લોકો જેવી રીતે જીત્યા છે, ખરેખર કદાચ એમની જગ્યા હું હોત તો મને બહુ ગર્વ થયું હોત. અને ગર્વ થયું હોત, મને એવું લાગે છે જ્યારે માણસને ગર્વ થાય ને ત્યારે એને કંઈક વધારે કરીને આપવું જોઈએ, કે તમારી આશા 10 ની હોય ને તો હું 20 કરીને આપું. ખરેખર જેટલો દેશવાસીઓએ બીજેપી સરકારને પ્રેમ આપ્યો છે ને બીજી કોઈ સરકારને આટલો બધો પ્રેમ આપ્યો નથી આજની તારીખમાં. એટલે પણ કામગીરી છે ને એમની નકામી થઈ ગઈ છે. બે જ વસ્તુ હોય કે છોકરાને વધારે લાડ આપો ને તો કાં તો બગડી જાય, કાં તો એ લાડને સમજીને કાં તો બહુ સારો થઈ જાય. તો આજની તારીખમાં ગવર્મેન્ટ છે ને એ બગડી રહી છે. મને એવું લાગે છે કે જે પણ રોડ રસ્તા છે, કોર્પોરેટરના નામ સિવાય જે રોડ બની રહી છે એ રોડ કયા કોન્ટ્રાક્ટરે બનાવી, કેટલો ખર્ચ થયો અને કેટલા ટાઈમ સુધીની એને ગેરંટી આપી છે કે 2 વર્ષ ચાલશે, 2 મહિના ચાલશે, 20 વર્ષ ચાલશે, એ બધી વસ્તુઓનો ડિટેલ જે મોટી મોટી હોર્ડિંગ છે એ લાગવી જોઈએ. એવું નહીં કે ખાલી ગવર્મેન્ટની એડવર્ટાઇઝમેન્ટ માટે જે હોર્ડિંગ્સ લાગે છે, જે ખર્ચા થાય છે, એના સિવાયના આ બધી વસ્તુઓમાં સરકારને થોડો ખર્ચો કરવો જોઈએ, જેનાથી આમ નાગરિક, જે આમ જનતા, જેમના કારણે એ લોકો ત્યાં બેઠા છે, આપણા જેવા લોકો એમને મત આપીએ છીએ, એમને ટેક્સ આપીએ છીએ, એના પછી ત્યાં જઈને બેઠા છે, એટલે એમને આ જે એમની સાથે છે એમને મૂકીને સામાન્ય જનતાનો વિચાર કરવો જોઈએ. આજની તારીખમાં આપણે જોવા જઈએ તો રોડ રસ્તાઓ એટલા ખરાબ થઈ ગયા છે, કમ્પ્લેન કર્યા પછી બી કોઈ પણ વસ્તુ સોલ્વ થતી નથી. મને એવું લાગે છે ગવર્મેન્ટને એક એવી હેલ્પલાઇન ચાલુ કરી દેવી જોઈએ દરેક રાજ્યમાં, કાં તો દરેક વોર્ડ વાઇઝ, કે તમે કોલ કરો એટલે ત્યાંનો જે કોર્પોરેટર છે કાં તો ત્યાંના જે ઓફિસરો છે એ કામગીરી 1 વાર, 2 વાર, 3 વારમાં ના સાંભળે એટલે 4થી વારમાં સીધું ઉપરથી આવે, ભાઈ કેમ કામ નથી થતું તમારું. જ્યારે જનતા તમને આટલું પ્રેમ આપી શકે છે તો તમે શું જનતાને કામ કરી નથી આપી શકતા? પૈસા છે આપણી પાસે, એવું નથી કે આપણા દેશ કોઈ કંગાલ દેશ છે, આપણી દેશમાં પૈસા છે, બધી વસ્તુઓ છે, કારીગરો સારા છે, આટલું સારું બજેટ, આટલું સારું માણસાઈ, આટલું સારી ટેકનોલોજી બધું હોવા છતાં જે તમે લોકોને સુખ સુવિધા સારી ના આપી શકો તો તમને ચૂંટાવવાનો મતલબ શું? એટલે જાહેર જનતાને આ વિચારવું જોઈએ કે આટલું બધું પ્રેમ તો આપણે આપી રહ્યા છીએ, પણ આપણા પ્રેમના કારણે ક્યાંક ને ક્યાંક આપણું બાળક ક્યાંક બગડી તો નથી રહ્યું ને? અને હવે આ બધી કામગીરી જોઈને એવું જ લાગે છે કે આપણું બાળક બગડી રહ્યું છે, એને થોડુંક અનુશાસનમાં લાવવાની જરૂર છે, કડકાઈથી કામ કરાવવાની જરૂર છે. એટલે સરકાર માટે આ વિશેષ વસ્તુ છે કે તમે રોડ બનાવો છો, કોઈ પણ વસ્તુ, હવે કેવું થઈ ગયું છે કે જે બી નોર્મલ નીચેના પર્સનો છે, જે ચૂંટાઈને આવે છે, કોર્પોરેટર છે અને નોર્મલ જે ઓફિસરો છે, એમને કેવું લાગ્યું છે કે ભાઈ એમને કોઈ ઓળખતું નથી. જેમ અત્યારે સંદીપભાઈએ કીધું, સાચી વાત છે, કોઈ ઓળખતું નથી, કેમ કે એ લોકોને કોઈ વોટ આપતો જ નથી. કોઈ પણ આજની તારીખમાં હું એમ કહેવા જાઉં તો 80% એવા પર્સન છે જે કોર્પોરેટને વોટ આપતા જ નથી, એ બીજેપીના સિમ્બોલ ઉપર વોટ આપે છે. સમજો, આ પિક્ચર જેવું છે કે ભાઈ વડાપ્રધાન આપણા હીરો છે, આપણે હીરોને જોવાનું છે, આખું પિક્ચરમાં શું થાય એનું લેવા દેવાની, એટલે આપણે એ સિમ્બોલને વોટ આપીએ છીએ. એટલે મને એવું લાગે છે જે સિમ્બોલને આપણે વોટ આપીએ છીએ ને એ સિમ્બોલને એનું માન, એની ઇજ્જત, એની આબરૂ રાખવી બહુ જરૂરી છે. જે નીચેના પર્સનો છે, જેમને બહુ એટીટ્યુડ આવી ગયું છે, એમને ક્યાંક ને ક્યાંક ઉપરથી કંટ્રોલ કરીને બહુ સુધારવું જોઈએ ને જે જાહેર જનતા, આમ જનતા છે એમના માટે સેવા શરૂ કરવી જોઈએ. બિલકુલ, ખૂબ સરસ વાત કરી રાહુલભાઈ. સંદીપભાઈ, ભાર્ગવભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, આપનો કિંમતી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા. સરવાળે વાત એ જ છે કે ટીવી મીડિયામાં ડિબેટ્સ આપણે કરતા જ રહીશું અને આપણે એવી ચર્ચા
કરતા જ રહીશું, એમને સજેશન પણ આપીશું, પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ જે બની બેઠેલા છે, એસી ઓફિસમાં બેઠા છે, એમને જમીનની હકીકત ખબર નથી કે કયા વિસ્તારમાં કેટલું પાણી ભરાયું છે, રહીશો કેટલી મુશ્કેલીમાં છે, કેટલો રોગચાળો છે અને રોડ રસ્તાની હાલત શું છે, ખરેખર એમને નથી ખબર. અને એટલે જ એમને ક્યાંક ને ક્યાંક એવા કોઈ કામ કરવા પણ નથી કે જે જનતા માટે સારા છે. પાયાની સુવિધા જનતાને આપવી નથી, મસમોટો ટેક્સ ઉઘરાવી લેવો છે અને આ જ ચાલતું રહેવાનું છે. કદાચ આનાથી કોઈ ફરક પડવાનો પણ નથી, પરંતુ ખરેખર હવે જનતાએ જાગૃત થવાનો સમય આવી ગયો છે. જનતાએ ખુદ વિચારવું પડશે. એક વખત તમારો કિંમતી વોટ આપતા પહેલા પણ તમારે વિચારવું પડશે કે તમારા માટે કોણ કામ કરશે. તમે ટેક્સ ભરો છો તો તમને સુવિધા પણ કોણ આપી શકશે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે નવા ટોપિક સાથે ચર્ચામાં જોડાશું, પરંતુ આજની આ ડિબેટ આપને પસંદ આવી હોય તો વિડીયો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.